વાત કરીએ મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ અને રાજ ઠાકરેની સરદાર પટેલ પર ટિપ્પણીને લઈને રામ મોકરિયાનું નિવેદન। દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે, ભાષા મુદ્દે વિવાદ ન થવો જોઈએ। સરદાર પટેલ કોઈ જ્ઞાતિ કે રાજ્યના નહીં પરંતુ વિશ્વના નેતા છે। 182 રજવાડાઓને એક કરવાનું ઋણ સરદાર પટેલ પર છે। સરદાર પટેલને લઈ દેશમાં ક્યાંય વિવાદ ન થવો જોઈએ। નોંધ્ય છે કે ભાષા વિવાદ વચ્ચે રાજ ઠાકરે સરદાર પટેલને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। પટેલ છે વલ્લભભાઈ, એ વલ્લભભાઈ પટેલ આપણા વિશ્વના નેતા ગણાય, આપણા દેશના સૌથી જુજારુ નેતા છે અને સરદાર વલ્લભભાઈ પટેલ હિસાબે જે કંઈ અહીંયા લોકશાહી કે જે રાજાશાહી તબદીલ કરી અને લોકશાહી ફેરવા એટલે એને માટે સતત વંદન છે। સરદાર વલ્લભભાઈ માટે ક્યારેય કોઈને પણ કોઈ હિન્દુ સમાજના હોય, ભારતીય હોય એને કોઈ વિવાદમાં પડવું ન જોઈએ। ભાષાવાદ આપણા દેશમાં કેટલી બધી ભાષા, હજારો ભાષા બોલાય છે અને આપણા દેશમાં બોલાય છે, વિશ્વમાં પણ બોલાતી હોય તો ભાષાનું કોઈ પણ પેલું રાખ્યા વિના જેને જે અનુકૂળતા હોય ભાષા એ બોલવી જોઈએ। અને રાષ્ટ્રભાષા આપણી હિન્દી છે, એને પણ એટલું જ મહત્ત્વ આપવું જોઈએ। એટલે ભાષાને પ્રાધાન્ય આપવું જરૂરી છે, એ લોકલ જેની જે હોય જેની પસંદગી।